હર હર મહાદેવ. નમસ્કાર ભક્તો, તમારું સ્વાગત છે આપના પોતાના યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથામાં. આજે આપણે જાણીશું વણ માસના પવિત્ર વ્રતો, સોમવાર વ્રત કથાઓ, મહાદેવજીની આરાધના, પૂજા વિધિ, ભક્તિ ગીતો અને સનાતન ધર્મની પ્રેરણાદાયક વાર્તાઓ. તો ભક્તો, વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં અમે જણાવીશું ભાખરિયા સોમવારનું ખાસ મહત્વ અને વ્રતવિધિ. ભાખરિયા સોમવાર વ્રત. આ સોમવાર શ્રાવણ માસના પહેલા સોમવારથી એ શરૂ કરવામાં આવે છે અને 4 સોમવાર સુધી કરવામાં આવે છે. દર સોમવારે મહાદેવજીને એકી સંખ્યામાં એટલે કે 3, 5 કે 7 એમ બીલીપત્ર ચઢાવવામાં આવે છે. આ દિવસે મહાદેવજીને ભાખરીનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે, ઉપવાસ કરવામાં આવે છે અને ભાખરીનો લાડુ બનાવીને એકટાણું કરવામાં આવે છે. વ્રતકથા પુસ્તકની કથા પ્રમાણે આ વ્રત 3 માસ સુધી કરીને તેની કારતક મહિનામાં ઉજવણી પણ કરી શકાય છે. ભાખરીયો સોમવાર વ્રતની પૂજા વિધિ. શ્રાવણ માસના પહેલા સોમવારે આ વ્રતનો પ્રારંભ કરવો. વ્રત કરનારે 3, 5 કે 7 બેલીપત્રો ભગવાન શંકરને ચઢાવવા અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી. ભાખરિયા સોમવારની વાર્તા સાંભળી ભગવાન સદાશિવનું ધ્યાન ધરવું. 1 અથવા 2 ભાખરીનું એકટાણું ભોજન કરવું. શ્રાવણ માસના પહેલા સોમવારે વ્રતનો આરંભ કરવો અને 3.5 માસ સુધી વિધિ પ્રમાણે વ્રત કરવું. પ્રત્યેક સોમવારે 3, 5 કે 7 બેલીપત્રો મહાદેવજીને ચઢાવવા અને મહાદેવજીનું પૂજન કરવું. ભાખરિયા સોમવારની વાર્તા સાંભળ્યા પછી જ એકટાણું કરવું. પ્રત્યેક સોમવારે 5 ભાખરીઓ બનાવવી, તેમાંથી 1 ભગવાનને નૈવેદ્ય ધરાવવી, 2 દાનમાં આપવી અને 2 ભાખરીઓ પોતાને માટે રાખવી. કારતક મહિનાની અજવાળી ચૌદશે વ્રતનું ઉજવણું કરવું. તે વેળા મહાદેવજીને ફળ તથા મેવો ધરાવી ચંદન, અબીલ, ગુલાલથી ભગવાનનું ભક્તિપૂર્વક પૂજન કરવું. યથાશક્તિ દાન આપવું. ભાખરીઓ સોમવારનું વ્રતકથા. એક ગામ હતું. એ ગામમાં રામ શર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને મંગલા ગૌરી નામની એક પત્ની હતી. રામ શર્મા બ્રાહ્મણ ઘણો દયાળુ, વિદ્વાન અને પરોપકારી હતો. તેની પત્ની પણ સુશીલ અને સદાચારી હતી. તે માંગી લાવે તેમાંથી તે થોડું ઘણું દાન કરતી. તે હંમેશા એકાદ ભૂખ્યા માણસને જમાડીને જ જમતા. ઘણીવાર તો આ બંને પતિ પત્નીને ભૂખ્યા રહેવું પડતું. બંને જણા પોતાની દરિદ્રતાથી ઘણા કંટાળી ગયા હતા, પણ કરવું શું? એક દિવસની વાત છે. એ દિવસે બ્રાહ્મણને કાંઈ જ ભિક્ષા ન મળી, એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને મૂંઝાયા કે આજે ખાવું શું અને ભૂખ્યા માણસને ખવડાવવું શું. આખરે ખૂબ વિચાર કરીને તેઓએ મહાદેવજીની આરાધના કરવાનું વિચારી લીધું. બ્રાહ્મણે મહાદેવજીની આરાધના શરૂ કરી. થોડા દિવસ થયા કે મહાદેવજી તેમને ત્યાં સંન્યાસીનો વેશ લઈને આવ્યા અને બ્રાહ્મણ સામે પોતાનું ભિક્ષાપાત્ર ધરીને ઊભા રહ્યા. બ્રાહ્મણ ખચવાયો. તેની પાસે આપવા જેવું કાંઈ હતું નહીં. બે બિચારો શું આપે? એ સંન્યાસીના પગે પડ્યો અને પોતાની ગરીબાઈની વાત કરતાં કરતાં તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. એટલે પેલા સંન્યાસીએ તેને આશ્વાસન આપતા કહ્યું, તું ઉપાધિઓથી નિરાશ ન થઈશ. તારા દુઃખનું કારણ તારા ગયા ભાવના કર્મો છે. તો વિધિપૂર્વક ભાખરિયા સોમવારનું વ્રત કર, જેથી તું અઢળક લક્ષ્મી મેળવીશ. ભગવાન સદાશિવ તારા ઉપર પ્રસન્ન થશે. પાંડવો જ્યારે દુઃખી અવસ્થામાં ગુપ્તવાસ ભોગવતા હતા ત્યારે યુધિષ્ઠિરે આ વ્રત કર્યું હતું, જેના પ્રતાપે તેમનો યુદ્ધમાં વિજય થયો હતો અને ગયેલી સમૃદ્ધિ પાછી મળી હતી. મહારાજ, આ વ્રત કઈ રીતે થાય તે મને કહો. સંન્યાસી બોલ્યા, હે બ્રાહ્મણ, આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવું અને 3.5 માસ સુધી વિધિપૂર્વક આ વ્રત કરવું. દરેક સોમવારે વહેલા ઉઠી નાહી ધોઈ મહાદેવજીને દીવો કરવો. પછી મહાદેવજીના મંદિર જઈ મહાદેવજીનું પૂજન કરવું અને 3, 5 કે 7 બેલીપત્રો ચઢાવવા. ભાખરિયા સોમવારની વાર્તા સાંભળ્યા પછી જ એકટાણું કરવું. દરેક સોમવારે 5 ભાખરીઓ બનાવવી, તેમાંથી 1 ભગવાનને નૈવેદ્ય ધરાવવી, 2 ભાખરીઓ બ્રાહ્મણને કે નાના છોકરાઓને આપવાની, બાકીની વધેલી ભાખરીઓ પોતે પ્રસાદ તરીકે રાખવી અને ભગવાનને ધરાવેલ ભાખરી ગાયને ખવડાવી દેવી. કારતક માસની અજવાળી ચૌદશે વ્રતનું ઉજવણું કરવું. તે દિવસે મહાદેવજીને ફળ તથા મેવો ધરાવી ચંદન, અબીલ, ગુલાલથી ભગવાનનું ભક્તિપૂર્વક પૂજન કરવું. યથાશક્તિ દાન આપવું. આ પ્રમાણે દાન કરવાથી સ્ત્રીઓ પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે, નિર્ધનને ધન મળે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય છે.
આટલું કહીને સંન્યાસી ત્યાંથી ચાલ્યા ગયા. શ્રાવણ માસ આવતા બ્રાહ્મણીએ શ્રદ્ધાપૂર્વક ભાખરિયા સોમવારનું વ્રત શરૂ કર્યું. વ્રત કરતાં જ દિવસે ને દિવસે તેમની હાલત સુધરતી ગઈ. કાર્તક મહિનાની અજવાળી ચૌદશે તેમણે વ્રતનું ઉજવણું કર્યું. આમ ભાખરિયા સોમવારના પ્રતાપથી બ્રાહ્મણી થોડા જ વખતમાં સુખી થઈ ગયા. તેમના સર્વ મનોરથો પૂર્ણ થયા. થોડા સમયમાં બ્રાહ્મણીને પણ દેવ જેવો દીકરો અવતર્યો. હે ભોળાનાથ, ભાખરિયા સોમવારનો વ્રત જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવું વ્રત કરનાર અને કથા સાંભળનાર સૌને ફળજો. આ રીતે ભાખરિયો સોમવાર વ્રતની પવિત્ર કથા પૂર્ણ થાય છે. ભોળેનાથની કૃપા આપ સૌ ભક્તો પર હંમેશા વરસતી રહે અને આપની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય. જો કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ધાર્મિક વ્રત કથા ચેનલને સબસ્ક્રાઇબ કરી ભક્તિ સાથે જોડાયેલા રહો. જય ભોળેનાથ. હર હર મહાદેવ.